નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 નવું પાઠ્યપુસ્તક 2024 ગુજરાતી પાઠ 1 પ્રાણી માત્રને ના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની સમજૂતી જોઈશું। પહેલો પ્રશ્ન છે કે વાતચીત। એમાં પહેલું, તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો? તો અહીંયા તમારે જે પ્રાર્થના ગવાતી હોય એ લખવાની છે। અહીંયા મેં જવાબ લખેલ છે કે અમે અમારી શાળામાં આ મુજબ પ્રાર્થનાઓ ગાઈએ છીએ। પહેલું, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું। બીજું, ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ। ત્રીજું, જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો। ચોથી, અમે નાના નાના બાળ સૌ ભગવાનના। પાંચમું, ઇતની શક્તિ હમે દેના દાતા મન કા વિશ્વાસ કમજોર હોના। બીજો પ્રશ્ન છે, તમે ક્યારે ક્યારે પ્રાર્થનાઓ ગાઓ છો? તો એમાં પહેલું, અમે સવારે ઉઠીને શાળામાં જઈને અને રાત્રે સૂતા પહેલાં પ્રાર્થના ગાઈએ છીએ। ત્રીજો પ્રશ્ન, પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે? તો જવાબ, પ્રાર્થનાથી મન શાંત થાય। પ્રાર્થના એ આત્માનો ખોરાક છે। પ્રાર્થનાથી નબળા વિચારો દૂર થાય। પ્રાર્થના કરવાથી બળ મળે અને પ્રાર્થનાથી મન પવિત્ર થાય, એટલા માટે પ્રાર્થના કરવામાં આવે છે। ચોથું, તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરો? તો જવાબ, મારે પ્રાર્થનામાં કંઈક રજૂ કરવાનું હોય તો હું મારા શિક્ષકને પૂછું, મોટા વિદ્યાર્થી પાસેથી શીખું, મોટા ભાઈ બહેન હોય એમની પાસેથી શીખું, મારા મમ્મી પપ્પાને પૂછું અને ક્યારેક અમુક માહિતી વર્તમાનપત્ર અને સામયિકમાંથી મેળવું છું। પ્રશ્ન બીજો, યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો। તો પહેલું વાક્ય છે, માન્યા પોતા સમ સૌને, એટલે તો એમાં આવશે બ જવાબ, સૌને પોતાના જેવા જ ગણ્યા। બીજું છે, સદા અમારા અંતરમાં, તો એમાં પણ આવશે જવાબ બ, હંમેશા અમારા અંતરમાં રહો। ત્રીજું છે, ક્ષમા સિદ્ધુને વંદન હો, તો એમાં આવશે ક, ક્ષમાના સાગરને નમન હો। ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા વાક્યોને ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો। તો અહીંયા વાક્ય આપ્યા છે એવું ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ જોઈએ। તો પહેલું છે, બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં, તો કાવ્ય પંક્તિ છે, સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી। બીજું છે, એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાડી, તો એની કાવ્ય પંક્તિ, એક પત્ની વ્રત પૂરણ પાલ્યું ટેક વણી છે જીવતરમાં। ત્રીજું વાક્ય, સંન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હોજો, તો એની કાવ્ય પંક્તિ, સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને। ચોથું, બધા જ ધર્મના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને, તો કાવ્ય પંક્તિ, સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો। ચોથો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો કૌંસના શબ્દોનો ઉપયોગ કરી જોઈએ। પહેલી ખાલી જગ્યા, મહાવીર સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું। બીજું, ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો। ત્રીજું, યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા। ચોથું, હજરત મોહમ્મદ પૈગંબર રહેમ નેકીના પરમ પ્રચારક હતા। પાંચમું, સઘળા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી। પાંચમો પ્રશ્ન, શબ્દ અને તેના અર્થ વાંચો। અર્થના આધારે વિકલ્પમાં આપેલ વાક્યમાંથી
જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરું કરો. તો પહેલું છે અંતર, એનો અર્થ છે અંતઃકરણ અને મન. તો વાક્ય છે નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા. તળાજાથી નરસિંહ લાંબુ અંતર કાપીને જૂનાગઢ આવેલા. તો અહીંયા આ પહેલું વાક્ય છે એ સાચું આવશે. હવે બીજું, સમ એટલે સરખું અને સમાન. તો એવો ભાવ દર્શાવતું વાક્ય. તો અહીં બે વાક્ય છે, તો એમાંથી આપણે જોઈએ. તો પહેલું છે કોઈ પણ વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી. મેં ભગવાનના સમ ખાઈને કહ્યું પણ તેમને ન માન્યું. તો આમાં પણ પહેલું વાક્ય છે એમાં ખરું આવશે. પ્રશ્ન 7, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. તો કૌંસના આધારે ફકરો આપણે જોઈએ કે નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘર હતા. કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા. ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના પર કેસરી ધજા ફરકે. એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે. આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે. હવે 8મો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો જોઈએ પહેલી ખાલી જગ્યા, મહાવીર સ્વામી અહિંસાનું આચરણ કર્યું. અને આમાં જવાબ આવશે અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. બીજું, શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા. આમાં આવશે પરંતુ જીવનભરે બધાથી અલિપ્ત રહ્યા. ત્રીજું, વરસાદ વધુ હતો. તો એમાં આવશે તેથી હું ઘરેથી નીકળી ન શકી. ચોથું, તમે સવારે નીકળશો. તો એમાં આવશે કે સાંજે. એની પછી 9મું, નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્ય પૂરું કરો. પહેલું, મેં એને કહ્યું નહોતું છતાં પણ તેણે મારું કામ કરી નાખ્યું. બીજું વાક્ય જોઈએ કે ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. ત્રીજું, છત્રી હતી તે સારું થયું, નહીતર તું પલળી ગયો હોત. ચોથું, જો સાહેબ કહેશે તો આપણે બાલસભા ગોઠવીશું. પાંચમું, કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, તેથી હું રમવા નહીં આવું. પ્રશ્ન 10, ફકરામાં યોગ્ય વિરામચિહ્ન મૂકી તેનું સુલેખન કરો. તો અહીંયા જે ફકરો આપેલ છે એમાં વિરામચિહ્ન નથી આપેલા. તો અહીંયા બીજા ફકરામાં લખેલા છે, જોઈએ ક્યાં ક્યાં આવશે. તો અહીંયા આજે દર્શાવું છું ત્યાં પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, ઉદ્ગાર ચિહ્ન, આશ્ચર્ય ચિહ્ન વગેરે આપેલ છે. તો આ મુજબ આવશે. 12મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું, કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે. તો જવાબ, કાવ્યમાં મહાવીર, બુદ્ધ, રામકૃષ્ણ, ઈસુ, હજરત મોહમ્મદ તેમજ અશોક જેવા મહામાનવનો ઉલ્લેખ થયો છે. બીજું, રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે. તો જવાબ, રામ જીવનના આદર્શરૂપ મર્યાદા પુરુષોત્તમ છે. તેમણે એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા લઈને જીવનભર પાળી હતી. તેમનું જીવન ન્યાય અને નીતિને સમર્પિત હતું. તેથી. ત્રીજું, કાવ્યનો મુખ્ય સંદેશ શો છે. તો જવાબ, સમગ્ર માનવજાતની સુખની પ્રેરણા મહામાનવોના જીવન કાર્યોમાં છે. એ કાવ્યનો મુખ્ય સંદેશ છે. અમને એમનું જીવન એ જ સંદેશ છે. ચોથું, શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે. તો જવાબ, શ્રી કૃષ્ણને યોગી કયા છે કારણ કે એમણે સઘળા કાર્યો કૌશલ્યથી કર્યા છતાં હંમેશા નિર્લેપ રહ્યા. 13મો પ્રશ્ન,
નીચેના ઉદાહરણમાં 3 વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર આપેલો છે. તમે આવા બીજા 5 શબ્દ લખો અને એ વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો. તો અહીંયા પહેલું લખ્યું છે વસ્ત્ર. તો આ રીતે જોડાયેલો શબ્દ સ વત્તા ત વત્તા ર આવશે. બીજું છે અસ્ત્ર. તો એમાં પણ સ વત્તા ત વત્તા ર. ત્રીજું શસ્ત્ર. તો એમાં પણ સ વત્તા ત વત્તા ર. ચોથું રાષ્ટ્રીય. તો સ વત્તા ટ વત્તા ર વત્તા ઈ. અને પાંચમું શાસ્ત્રોક્ત. તો એમાં સ વત્તા ત વત્તા ર વત્તા ઓ આવશે. આભાર મિત્રો.